નમસ્કાર. શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જેમાં સગુણ ભગવાનનો પ્રભાવ તથા કર્મયોગનો વિષય, યોગી મહાત્મા પુરુષોનું આચરણ તથા તેમનો મહિમા, જુદા જુદા યજ્ઞોનું ફળ સહિત કથન અને જ્ઞાનનો મહિમા થયો છે. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ વ્યયમ વિવસ્વાનમ મનવે પ્રાહ મનુર ઇક્ષ્વાક્વે બ્રવીત. શ્રી ભગવાન બોલ્યા, પૂર્વે અવિનાશી એવા આ યોગ મેં સૂર્યને કહ્યો, સૂર્યે મનુને કહ્યો. એવં પરંપરા પ્રાપ્તમિમં રાજર્ષ્યો વિદુઃ સકાલનેહ મહતા યોગો નષ્ટ પરંતપ. આમ પરંપરાથી આવેલો તે રાજર્ષિઓના જાણવામાં આવ્યો, પણ લાંબે કાળે કરીને તે આ લોકમાંથી હે પરમતપ નષ્ટ થયો છે. સ એવાયમ મયા તેધ્ય યોગ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચ ઇતિ રહસ્યમ હયેતત ઉત્તમમ. તેનો તે જ આ પુરાતન કર્મયોગ આજ મેં તને કહ્યો, કારણ કે તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેત દ્વિજાનીયામ ત્વામાદો પ્રોક્તવાનિતિ. અર્જુન બોલ્યા, આપનો જન્મ તો હમણાંનો છે અને સૂર્ય જન્મ તો આપની પહેલાંનો થયો છે, માટે આપે પ્રથમ સૂર્યને આ યોગનો આદેશ કર્યો હતો, એ કેમ બને? શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વં વેત્તથ પરંતપ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થયા, હું તે બધા જાણું છું, તું નથી જાણતો. અજોપી સન વ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવ્યામ્યા આત્મમાયયા. હું અજન્મ અવિનાશી તથા સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું, છતાં હું તારી પ્રકૃતિને ધારણ કરીને અવતાર લઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મનો વધારો થાય છે, ત્યારે ત્યારે હું જન્મ લઉં છું. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સત્પુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા માટે તથા સદ્ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે હું જન્મ લઉં છું. જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. મારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મને તત્વથી જે જાણે છે, તે દેહ છોડ્યા પછી પુનર્જન્મ પામતો નથી, પણ હે અર્જુન, મને જ પામે છે. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતા બહવો જ્ઞાન તપસ્યા પૂતા મદભાવમ આગતા. જેના રાગ ભય અને ક્રોધ છૂટી ગયા છે, એવા તન્મય થયેલા અને મારે આશ્રય આવેલા અનેક લોક જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા મારા સ્વરૂપને પામ્યા છે. એ યથામ મામમ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યામ પાર્થ સર્વશઃ. જેઓ મને જેવી રીતે ભજે છે, તેમને તેવી જ રીતે હું ફળ આપું છું. હે પાર્થ, ગમે તે પ્રકારે પણ
મનુષ્ય મારા જ માર્ગને અનુસરે છે. કાંક્ષત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહે દેવતા ક્ષિપ્રમિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. કર્મની સિદ્ધિ ઈચ્છનારા મનુષ્ય આ લોકમાં દેવતાઓને પૂજે છે. તેથી ધારેલા કર્મફળ આ મનુષ્ય લોકમાં ઉતાવળે પ્રાપ્ત થાય છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામમ વિદ્ય કર્તારમ અવ્યયમ. મેં 4 વર્ણની વ્યવસ્થા ગુણ અને કર્મનો ભેદ પ્રમાણે સર્જી છે. હું તેનું કર્તા છું ને હું જ અકર્તા એટલે તેને ન કરનારો છું. એ તું લક્ષમાં રાખ. ન મામમ કર્માણી લિંપઅંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામમ યો અભિજાનાતિ કર્મ ભીરન સબધ્યતે. મને કર્મનો સ્પર્શ લાગતો નથી, કારણ મને એમના ફળની સ્પૃહા નથી. આમ મને જે જાણે છે તે કર્મથી બંધાતો નથી. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મેવ તસ્માત તત્વં પૂર્વે પૂર્વતરમ કૃતમ. આમ જાણીને પૂર્વના મુમુક્ષુ પુરુષે કર્મો કરેલા છે, માટે તું પણ પૂર્વજ કરતા આવ્યા તેમ કર્મ જ કર. કિમ કર્મેતિ કવયો અપિત્રમોહિતાઃ તતે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસ્ય શુભાત. કર્મ શું અને અકર્મ શું એ વિશે ડાહ્યા પુરુષો પણ ભ્રમમાં પડે છે. માટે કર્મ કયું તે હું તને કહું છું, જે જાણવાથી તું પાપમાંથી મુક્ત થઈશ. કર્મણો હયપી બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણસ્ય બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મ અને વિકર્મ કોને કહે છે તે પણ સમજવું જોઈએ. કર્મની ગતિ ગૂઢ છે. કર્મણ્ય કર્મયઃ પશ્યેત કર્મણી ચ કર્મયઃ બુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કુત્સન કર્મ કૃત. કર્મમાં જે અકર્મ જુએ છે અને અકર્મમાં જે કર્મ જુએ છે તે લોકોમાં બુદ્ધિશાળી ગણાય. તે યોગી છે અને તે સંપૂર્ણ કર્મ કરવાવાળો છે. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાન અગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુદ્ધાઃ. જેના સર્વે સમારંભો કામ અને સંકલ્પ રહિત છે તે જ જ્ઞાન અગ્નિથી બળી ગયા છે. આવા કર્મવાળાને જ્ઞાનીઓ પંડિત કહે છે. ત્યક્તા કર્મ ફલાસંગ નિત્ય તૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્ય અભિપ્રવૃત્તોપી નેવ કિંચિત કરોતિ સઃ. કર્મોની આસક્તિ છોડીને સદા તૃપ્ત અને નિરાશ્રય કર્મમાં દટાઈ ગયેલો હોય તો પણ તે કાંઈ જ કરતો નથી એમ કહેવાય. નિરાશીર્યત ચિતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન આપનોતિ કિલ્બિષમ. નિયમન કરનાર સર્વ સંગથી મુક્ત થયેલો છે. કેવળ કર્મેન્દ્રિયો વડે કર્મ કરનાર પુરુષ કર્મ કરવા છતાં દોષિત થતો નથી. યદચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. સહજતાથી જે પ્રાપ્ત થાય તેથી સંતુષ્ટ, સુખ દુઃખાદી દ્વંદ્વથી મુક્ત, દ્વેષ વિનાનો અને કર્મની સિદ્ધિ થાવ યા ન થાવ તે બંને સરખા જ માનનારો પુરુષ કર્મ કરવા છતાં પણ પાપ પુણ્યથી બાંધ્યો બંધાતો નથી. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાના અવસ્થિત ચેતસઃ
અજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જે નિષ્કામ છે, રાગથી રહિત છે, જેનું ચિત્ત જ્ઞાનમાં મગ્ન છે તથા ઈશ્વર નિમિત્ત કર્મો કરે છે, તે મનુષ્યના ઈશ્વર નિમિત્ત કરાતા સર્વ કર્મો વાસનાવાળા છતાં પણ લય પામે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્મા અગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મા સમાધિના. અર્પણ હવન કરવાની ક્રિયા બ્રહ્મ. હવિ એટલે અર્પણ કરવાનું દ્રવ્ય. બ્રહ્મા અગ્નિમાં બ્રહ્મ જ હવન કરનાર. એ પ્રમાણે સર્વ કર્મ બ્રહ્મ જ. એવી જ જેની બુદ્ધિ છે તે બ્રહ્મપદને જ પામે છે. દેવમ એવાપરે યજ્ઞમ યોગિનમ પર્યુપાસતે બ્રહ્મ અજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞેનેવ ઉપજુહવતે. વળી બીજા કેટલાક યોગીઓ બ્રહ્મ બુદ્ધિ રાખવાને બદલે દેવાદિકના ઉદ્દેશ્યથી યજ્ઞ કરે છે અને બ્રહ્મ અગ્નિમાં જ યજ્ઞ વડે યજ્ઞને હોમે છે. શ્રોતાદિની ઇન્દ્રિયાણ્યે સંયમ્ય અગ્નિષુ જુહવતિ શબ્દાદિની વિષયમ અન્યે ઇન્દ્રિયા અગ્નિષુ જુહવતિ. વળી કેટલાક શ્રવણ આદિ ઇન્દ્રિયોનો સ્વયંરૂપ યજ્ઞ કરે છે અને કોઈ શાબ્દિક વિષયોને ઇન્દ્રિય અગ્નિમાં હોમે છે. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચ અપરે આત્મસંયમ્ય યોગાગ્નો જુહવતી જ્ઞાન દીપિતે. વળી બીજા ઇન્દ્રિયોના અને પ્રાણના પણ સર્વ કર્મ આત્મસંયમરૂપ યોગના અગ્નિમાં હોમે છે. દ્રવ્યયજ્ઞાસ તપોયજ્ઞા યોગયજ્ઞાસ તથા પરે સ્વાધ્યાયયજ્ઞાન યજ્ઞસ્ય યતયઃ સંસિતવ્રતાઃ. અપાને જુહવતી પ્રાણમ પ્રાણે અપાનમ તથા પરે પ્રાણાપાનગતિ રુધત્વા પ્રાણાયામ પરાયણાઃ. અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જુહવતી સર્વે અપ્યતે તે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા. આમ કોઈ યજ્ઞાર્થે દ્રવ્ય આપનારા હોય છે, કોઈ તપ કરનારા હોય છે, કેટલાક અષ્ટાંગ યોગ સાધનારા હોય છે, જ્યારે કેટલાક સ્વાધ્યાયને યજ્ઞ કહે છે. આ બધા તીક્ષ્ણ વ્રતધારી પ્રયત્નશીલ યજ્ઞિક છે. યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકે અસ્તયજ્ઞસ્ય કૃતો અન્ય કુરુ સતતમ. બીજા કેટલાક આહારને સંયમિત કરીને પ્રાણને પ્રાણમાં જ હોમે છે, જેમણે યજ્ઞ વડે પોતાના પાપોને ક્ષીણ કર્યા છે, એવા આ બધા યજ્ઞને જાણનારા છે. હે કુરુસત્તમ અર્જુન, યજ્ઞોમાંથી એક યજ્ઞ પણ કરતો નથી તેને આ ક્ષણિક સુખવાળો મનુષ્યલોક પણ ફરીને મળતો નથી, ત્યારે પરલોક તો ક્યાંથી જ મળે. એવં બહુવિધા યજ્ઞા વિદતા બ્રહ્મણો મુખે કર્મજા અન્વિધિતાન સર્વાનેવત્વ જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આમ વેદમાં અનેક પ્રકારના યજ્ઞોનું વર્ણન થયું છે, બ્રહ્માના જ મુખમાં ચાલુ છે, સર્વ કર્મથી નિષ્પન્ન થાય છે એમ તું જાણ. એ જાણીને તું મુક્ત થઈશ. શ્રેયાન દ્રવ્ય મયાયત્ય જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વં કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરમતપ, દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે સારો છે, કારણ કે હે પાર્થ, કર્મ માત્ર જ્ઞાનમાં જ પરાકાષ્ઠાને પહોંચે છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપેદક્ષયંતી તે જ્ઞાનમ જ્ઞાનીસ્તત્વદર્શિન. તત્વને જાણનાર જ્ઞાનીઓની સેવા કરીને
અને નમ્રતાપૂર્વક વિધાન પ્રશ્નો કરીને જ્ઞાન સંપાદન કર. જ્ઞાની પુરુષો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. યજજ્ઞાત્વાન પુનર્મોહમ ઇવમ યાશિષી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્ય આત્મન્યથો મયી. તે જ્ઞાન પામ્યા પછી હે પાંડવ, ફરીને તને આ મોહ થશે નહીં અને તે જ્ઞાનના યોગથી સર્વભૂત માત્ર મારામાં છે તે તને જણાય આવશે. અપી ચેદશી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમ સર્વં જ્ઞાનપ્લેવેનૈવ વૃજિનં સંતરિષ્યસી. સર્વ પાપી મનુષ્યથી પણ વધારે પાપી હઈશ તો પણ આ જ્ઞાનરૂપી નૌકાથી તું સર્વ પાપ તરી જઈશ. યથેધાંસી સમિધો અગ્નિર્ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાન અગ્નિમ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. હે અર્જુન, જેમ પ્રગટાવેલો અગ્નિ કાષ્ટોને ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ પણ બધા કર્મોને બાળી ભસ્મ કરે છે. નહિ જ્ઞાનેન સીદૃશમ પવિત્રમ મિહ વિદ્યતે તત સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિદંતિ. જ્ઞાનના જેવું પવિત્ર આ જગતમાં બીજું કાંઈ નથી. તે જ્ઞાન કાળે કરીને જેને યોગ્ય કર્મયોગ સિદ્ધ થયો છે તે પુરુષ પામે છે. શ્રદ્ધાવલ્લભતે જ્ઞાનમ તત્પરશયતે ઇન્દ્રિયઃ જ્ઞાયમ લબ્ધ્વા પરા શાંતિમ ચિરણાધિગચ્છતિ. આ જ્ઞાન શ્રદ્ધાવાન, ઈશ્વર પરાયણ અને જીતેન્દ્રિય પુરુષને થાય છે. અયજ્ઞાશ્ચ શ્રદ્ધાનસ્ય સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકેસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મનઃ. પણ જે અજ્ઞાન અને જે શ્રદ્ધારહિત હોય શંકાશીલ છે તે નાશ પામે છે. શંકાશીલને આ લોક કે પરલોકમાં સુખ નથી. યોગ સંન્યસ્ત કર્મણામ જ્ઞાન સંશીન સંશયમ આત્મવતમ ન કર્માણી નિબધંતી ધનંજય. હે ધનંજય, કર્મયોગના આશ્રયથી જેણે બંધન ફેંકી દીધા છે અને જ્ઞાનથી જેના સંશયો દૂર થયા છે એવા આત્માના પુરુષને કર્મ બાંધી શકતા નથી. તસ્માત જ્ઞાન સંભૂતમ હતસ્થમ જ્ઞાનાસીનાત્મનઃ છિત્વેન સંશયમ યોગમ અતિષ્ઠોતિષ્ઠ ભારત. માટે તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખી કર્મયોગનો તું પણ આશ્રય કર. ઉઠ ભરતપુત્ર, ઉઠ, યુદ્ધ માટે ઊભો થા. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામ ચતુર્થો અધ્યાય સંપૂર્ણ.